જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, ટૂંક સમયમાં એટલે કે 21 જાન્યુઆરીના રોજ આરઆરબી ગ્રુપ ડી ભરતી 2026 ઓનલાઈન ફોર્મ ભરાવાનું ચાલુ થશે. તો મિત્રો, અત્યારથી જ આપણે શરૂઆત કરી દીધી છે એ આરઆરબી ગ્રુપ ડી માટે એના સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ ચાલુ કરી છે. તો મિત્રો, ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક છે. ધોરણ 10 પાસ જેમણે કરેલું છે એમના માટે આ સારામાં સારી ભરતી છે. રેલવેમાં કામ કરવાની જેને ઈચ્છા હોય અથવા તો જેને નોકરી મેળવવી હોય તો એના માટે બેસ્ટ ચાન્સ છે. તો આ ચાન્સ ગુમાવતા નહીં. ભરતી પણ એવી સારી છે જે 22,000 પ્લસ છે ઓલ ઇન્ડિયામાં. અને ગુજરાતની વાત કરીશું તો ગુજરાતના યુવાનો માટે પણ આ સારું છે. 3200 પ્લસ જગ્યાઓ છે, જે ઘણો સારો એવો મોકો છે. તો આ મોકાને ઝડપી લો. ફક્ત ને ફક્ત ધોરણ 10 પાસ માટે આ સુવર્ણ અવસર છે. તો આ સુવર્ણ અવસરને તમે, જે તમારી પાસે તક આવી છે એ તકને ઝડપી લો, પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી લો. પગાર ધોરણ પર મિત્રો સારું છે. 18,000 એટલે કે 18,000 ને બીજું એલાઉન્સ તમને મળવાપાત્ર એટલે કે 25,000 પગાર, અને પછી 8મું પગાર પંચ લાગુ પડશે તો એનો પણ તમને લાભ મળશે. તો 50 પ્લસ તમારી સેલરી અંદાજિત થઈ શકે એવો અંદાજ છે. તો મિત્રો, આ જે છે તક ગુમાવતા નહીં. તો આપણે ધીરે ધીરે ચાલુ કરીએ છીએ. ફોર્મ ભરવાનું ચાલુ થાય એના પહેલાં વિડીયો ચાલુ કરી દીધા છે, તો તમને થોડીક માહિતી વધુ મળે અને કઈ ટાઈપનું છે એના વિશે પણ વિડીયો બનાવેલા છે. તો પ્લેલિસ્ટમાં આરઆરબી ગ્રુપ ડી એમાં પણ તમે જોઈ શકશો. એમાં દરેક વિડીયો બનાવેલા છે ડોક્યુમેન્ટ માટેના. પછી બીજી માહિતી આપેલી છે, સિલેબસની માહિતી આપેલી છે, બરાબર. તો એ પ્રમાણે તમામ માહિતીના વિડીયો આપણે બનાવેલા છે. અને હવે આજે 15 તારીખ થઈ છે, 21 તારીખે ઓનલાઈન ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જશે. જે પણ ડોક્યુમેન્ટ બાકી હોય એ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને વહેલાસર સમયસર આપણે એને, જે જો તમારી ઈચ્છા હોય નોકરી કરવાની રેલવેમાં પાછું ધોરણ 10 પાસ અને અધર તમારી પાસે ડિગ્રી છે તો પણ તમારે ચાન્સીસ છે પ્રમોશન થવાના. એમાં પણ બે ટાઈપની એક્ઝામો હોય છે, એક જીડીસી અને એલડીસી. એમાં જે જીડીસી એમાં તમારી પાસે વધારાની લાયકાત છે તો તમે એમાં ડાયરેક્ટ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આવે અને તમે એમાં બીજી અધર મતલબ કે તમારા પાસે ડિગ્રી છે કે બીજી અન્ય કોઈ પણ વધારાની એક્સ્ટ્રા અભ્યાસ હોય તો એ પ્રમાણે તમે નોકરી મેળવી શકો છો. જ્યારે લિમિટેડ જે છે, બરાબર, તો એમાં તમારે ભણતરની જરૂર નથી, પરંતુ મતલબ કે તમે 10 પાસ પછી તમને અમુક સમય 3 વર્ષ પછી તમે એમાં જે છે તમારું પ્રમોશન થાય. તો આ બેસ્ટ ચાન્સ છે. તો ધોરણ 10ના બેઝ પર નોકરી મેળવી અને પોતાના જો વધારે એજ્યુકેશન હોય તો એ પ્રમાણે તમે પ્રમોશન મેળવી શકો છો. તો આ ચાન્સ ન ગુમાવતા. ચાલો મિત્રો, હવે આપણે વાત કરીશું ભાગ 5. અગાઉ ભાગ 4 બનાવેલા છે સામાન્ય વિજ્ઞાનના, જે સિલેબસ પ્રમાણે છે. તો એ પ્રમાણે આઈએમપી પ્રશ્નોની વાત કરીશું. સંવેદનાગ્રાહી અંગો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો સંવેદનાગ્રાહી જે અંગો છે આપણા શરીરના, તો એના માટેનું કયું વિધાન સાચું છે એમાં આપણે એનો સાચો જવાબ શોધવાનો છે. 4 ઓપ્શન આપેલા છે. પરીક્ષામાં આ ટાઈપના પ્રશ્નો મિત્રો પૂછાશે. તો કે સંવેદનાગ્રાહી અંગો માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો મિત્રો, જે વિધાન સાચું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો ABCD આપેલા છે. તો એનો સાચો જવાબ છે, પ્રથમમાં જે એનો સાચો જવાબ છે ઓપ્શન એ. તો કે સંવેદનાગ્રાહી અંગો છે, રસગ્રાહી અંગ સ્વાદ પારખે છે, જ્યારે ઘ્રાણગ્રાહી અંગો ગંધ પારખે છે. આ પણ મહત્વનું છે કે રસગ્રાહી અંગ શું કરે છે અને ઘ્રાણગ્રાહી અંગ ગંધ પારખે છે, બરાબર. ચેતાકોષમાં વીજ આવેગ એટલે કે ઉર્મિ વેગનું વહન કયા માર્ગે થાય છે? જે આપણા શરીરમાં ચેતાકોષ છે એનું વીજ આવેગ એટલે કે ઉર્મિ વેગનું વહન કયા માર્ગે થાય છે? તો બીજામાં જે સાચો જવાબ છે ઓપ્શન સી શિખાતંતુ, એના પછી કોષકાય, એના પછી ચેતાક્ષ અને ચેતાંત, બરાબર. તો એનો સાચો જવાબ છે. એના પછી વાત કરીશું 3જા નંબરના પ્રશ્નમાં, ચેતોપાગમમાં રાસાયણિક સંકેતોનું વહન કયા માર્ગે થાય છે? તો ઓપ્શન ABCD આપેલા છે. તો એનો જે સાચો જવાબ છે આપણે જે છે એના વિશે ચર્ચા કરીશું. તો સાચો જવાબ છે ઓપ્શન સી,
ચેતાભાગમાં રાસાયણિક સંકેતોનું વહન કયા માર્ગે થાય છે? તો એક જ ચેતાકોષના કોષકાયથી ચેતાતંતુ સુધી, બરાબર. તો તેનો સાચો જવાબ છે સી. ચેતાકોષમાં વીજ સંકેતોનું રાસાયણિક સંકેતોમાં રૂપાંતર ક્યાં થાય છે? તો ચોથામાં સાચો જવાબ છે ઓપ્શન બી, ચેતાંતમાં, બરાબર. ઓપ્શન બી સાચો જવાબ છે. આ ટાઈપના મિત્રો પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે. તો ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે થોડા વિડીયો બનાવીને પણ તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. તમને ખ્યાલ પણ નહીં આવે. 5-10 મિનિટનો વિડીયો છે એ જોઈ લેજો તો તમને ઘણો ફાયદો થશે. એ રીતે આપણે જીએસઆરટીસી હેલ્પરમાં પણ ચાલુ કર્યું. તો જે પણ સમય મળ્યો 5-10 મિનિટનો એ પ્રમાણે વિડીયો બનાવતા ગયા. એનું પરિણામ તમે બધાએ જોયેલું હશે કે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ આપણી એકેડમીના વિડીયોમાંથી પરીક્ષામાં પૂછાયું ને સૌથી વધુ ગુજરાતમાં જીએસઆરટીસી હેલ્પરમાં આપણા ટીઆર એજ્યુકેશનના છોકરાઓ નોકરી મેળવી છે. સમગ્ર ગુજરાતે જોયું છે. એ પણ ફ્રીમાં, એક પણ રૂપિયો લીધા વગર આપણે સંપૂર્ણ કોર્સ પૂરો કરાયેલો છે અને પીડીએફ પણ તમને ફ્રીમાં આપેલ છે. તો એ પ્રમાણે આપણે પણ રેલવે ડી ગ્રુપમાં ધીરે ધીરે ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે આપણે ધીરે ધીરે વિડીયો બનાવતા જઈશું અને જ્યારે પરીક્ષા આવશે ત્યાં સુધી તો આપણો સિલેબસ પણ કમ્પ્લીટ થઈ જશે. 5મા નંબરનો પ્રશ્ન છે, પરાવર્તિત કમાનના ઘટકોનો સાચો ક્રમ કયો છે? તો પરાવર્તિત કમાનના જે ઘટકો છે એનો સાચો ક્રમ આપણે શોધવાનો છે. તો 5મામાં સાચો જવાબ છે ઓપ્શન ડી, સંવેદનાગ્રાહી અંગ, પછી સંવેદી ચેતા, પછી કરોડરજ્જુ, ચાલક ચેતા અને સ્નાયુઓ. આ જે છે પરાવર્તિત કમાનના સાચા જવાબો છે. એના પછી નીચે આપેલ પૈકી કયા વિધાનો સાચા છે? આપણે અહીં જે વિધાનો આપેલા સાચા છે એ શોધવાના છે. તો 6માં સાચો જવાબ છે ઓપ્શન સી, કોઈ પ્રત્યે આકસ્મિક રીતે આપવામાં આવતા પ્રતિપ્રચારને પરાવર્તિત ક્રિયા કહે છે. તો આ સાચું છે. જ્યારે 4થા નંબરમાં સંવેદનાગ્રાહી અંગથી સ્નાયુ અથવા અંતઃસ્ત્રાવી ગ્રંથિ સુધીના ઉર્મી વેગના વહનના માર્ગને પરાવર્તિત કમાન કહે છે. તો આ સી સાચો જવાબ છે. પહેલું ને ચોથું એ સાચું છે. એના પછી વાત કરીશું 7મા નંબરમાં મગજ વિશે આપેલ પૈકી કયા વિધાન સાચું છે? તો મગજ વિશે કયા વિધાનો સાચા છે? તો એના વિશે ચર્ચા કરીશું. તો 7મામાં સાચો જવાબ છે ઓપ્શન સી. બીજા નંબરનું કે શ્રવણ, ધ્રાણ, યાદશક્તિ, દ્રષ્ટિ વગેરેના કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા છે. તો આ પણ પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછી શકે. પછી 3જા નંબરમાં લાળ રસનો સ્ત્રાવ, ઉલટી, બ્લડ પ્રેશર જેવી અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન પાછ્ય મગજમાં, એટલે કે જે પાછળનું મગજ છે એમાં લંબમજ્જા દ્વારા થાય છે. આ પણ આઈએમપી પ્રશ્ન છે. સી સાચો જવાબ છે. તો આ ટાઈપના પ્રશ્નો તમારે જે પરીક્ષામાં પૂછાય છે. શારીરિક હલનચલન અને સમતોલનપણાનું નિયમન કોના દ્વારા? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આ પ્રશ્ન વારે વારે પરીક્ષામાં પૂછાય છે. તો 8મામાં સાચો જવાબ છે ઓપ્શન બી, અનુમસ્તિષ્ક. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી કરોડરજ્જુ શામાંથી નીકળે છે? આ પણ આઈએમપી પ્રશ્ન છે. કરોડરજ્જુ જે છે લંબ મજ્જામાંથી નીકળે છે. વનસ્પતિ પ્રરોહનું પ્રકાશ તરફનું હલનચલન એટલે? તો તેનો સાચો જવાબ છે 10મામાં ડી, પ્રકાશ પરાવર્તન, પ્રકાશ આવર્તન કહીએ અથવા તો પ્રકાશ આવર્તન, બરાબર. 10મામાં ડી સાચો જવાબ છે. વનસ્પતિમાં એબ્સિસિક એસિડનું મુખ્ય કાર્ય શું છે? વનસ્પતિમાં જે એબ્સિસિક એસિડનું મુખ્ય કાર્ય શું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, વૃદ્ધિનું નિયમન કરવું. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આ ટાઈપના તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે. આપેલ પૈકી કયો અંતઃસ્ત્રાવ વૃદ્ધિ પ્રેરક નથી? આપેલામાં જે કયો અંતઃસ્ત્રાવ વૃદ્ધિને પ્રેરક નથી? તો 12મામાં સાચો જવાબ છે ઓપ્શન ડી, એબ્સિસિક એસિડ. આયોડિન કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે જરૂરી છે? આયોડિન. તો આયોડિન જે છે 13મામાં સાચો જવાબ છે ઓપ્શન બી, થાઇરોક્સિન, બરાબર. એનો સાચો જવાબ છે થાઇરોક્સિન. 14મામાં ઇન્સ્યુલેશન માટે ખોટું વિધાન શોધો. આમાં ઇન્સ્યુલિન માટે ખોટું વિધાન શોધો. કયું ખોટું છે? તો 14મામાં સાચો જવાબ છે ઓપ્શન બી, તે શારીરિક વૃદ્ધિ અને વિકાસનું નિયમન કરે છે. એ ખોટું છે. તે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે. સાચું છે. તે રુધિરમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત કરે છે. ઇન્સ્યુલિનનો અપૂરતો સ્ત્રાવ ડાયાબિટીસનું કારણ પણ બને છે. તો આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. ઇન્સ્યુલિન વિશે તમારે ખાસ જાણી લેવાનું. અંતઃસ્ત્રાવના અહીં જોડકા જોડવાના છે, કયા સાચા છે? તો
અસંગત જોડકું જણાવો જે અસંગત છે, બંધ બેસતું નથી. તો 15માં સાચો જવાબ છે ઓપ્શન એ. એડ્રીનાલિન જે છે પિટ્યુટરી ગ્રંથિ, તો ખોટું છે. ટેસ્ટોરેન શુક્રપિંડમાં, ઇસ્ટ્રોજન અંડપિંડમાં, થાઇરોક્સિન થાઇરોઇડ ગ્રંથિમાં. બરાબર, તો આ બધા સાચા છે, ઓપ્શન એ ખોટું છે. બરાબર. એના પછી રક્ષક કોષના આકારમાં થતો ફેરફાર ખાલી જગ્યાના ફેરફારને કારણે થાય છે. તો 16માં સાચો જવાબ છે ઓપ્શન સી. કોષમાં પાણીની માત્રાના ફેરફારને કારણે થાય છે. વટાણામાં છોડના સૂત્રોની વૃદ્ધિ કોના કારણે થાય છે? વટાણાના છોડના સૂત્રોની વૃદ્ધિ કોના કારણે થાય છે? તો 17માં સાચો જવાબ છે સી. સૂત્રમાં આવેલ એવા કોષોના તીવ્ર વિભાજનથી જે આધાર કોષોથી દૂર છે. બરાબર, તો એના કારણે થાય છે. બીજાણ તરફ પરાગનલિકાની વૃદ્ધિ કયા પ્રકારનું આવર્તન છે? તો 18માં સાચો જવાબ છે ઓપ્શન બી. રસાયણ આવર્તન. બરાબર, તો આ ટાઈપના મિત્રો પ્રશ્ન પૂછાશે. ઘણા મિત્રો કહે છે પરીક્ષા થોડી પ્રશ્નો હાર્ડ આવે છે. હાર્ડ હોતા નથી, પરંતુ આપણે એનું રિવિઝન નથી કરતા અથવા તો એના વિશે જાણતા નથી, એટલે આપણે હાર્ડ લાગે. સૂર્યની દિશામાં થતું સૂર્યમુખીનું હલનચલન કોના કારણે થાય છે? તો 19માં જે સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રકાશ આવર્તનના લીધે અથવા પ્રકાશ પરાવર્તનના લીધે. બરાબર. વનસ્પતિ પરથી પાકેલ પર્ણ અને ફળનું ખરવું એ કયા પદાર્થના કારણે થાય છે? તો 20માં સાચો જવાબ છે ઓપ્શન એ. એબ્સિસિક એસિડના કારણે થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મહત્વના પ્રશ્નો છે. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. તમને ઘણાને નવા પણ લાગતા હશે પ્રશ્નો. ઉર્મી વેગના વહનમાં સંદર્ભમાં આપેલ પૈકી કયું વિધાન ખોટું છે? ઉર્મી વેગના વહનના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? તો 21માં સાચો જવાબ છે ઓપ્શન બી. ઉર્મી વેગ શિખાતંતુ તરફથી પુચ્છતંતુ તરફ વહન પામે છે. બરાબર છે. એક ચેતાકોષના પુચ્છતંતુમાં પેદા થયેલા રસાયણો ચેતાપાગમનને ઓળંગીને બીજા ચેતાપાગમન શિખાતંતુમાં અનુબદ્ધ વિદ્યુત સંકેત પેદા કરે છે. સાચું છે. એક ચેતાકોષ ફક્ત બીજા ચેતાકોષને વિદ્યુત સંકેતો ન મોકલતા સ્નાયુ તેમજ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને વિદ્યુત સંકેતો મોકલે છે. તો આ બધા સાચા છે, ઓપ્શન બી ખોટું છે. બરાબર. શરીરની અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? મોસ્ટ આઈએમપી 22માં સાચો જવાબ છે પશ્ચિમ મગજની લંબ મજા. બરાબર, જે પાછળનું મગજ છે એની લંબ મજા. આપેલ નીચે પૈકી કયું અનૈચ્છિક ક્રિયા નથી? બરાબર, તો 23માં સાચો જવાબ છે ઓપ્શન ડી. ચાવવું એ અનૈચ્છિક ક્રિયા નથી. ઉલટી છે, લાળ રસનો સ્ત્રાવ છે, હૃદયના ધબકારા છે. બરાબર, તો અનૈચ્છિક ક્રિયા આમાં કંઈ નથી. તો ચાવવું એ અનૈચ્છિક ક્રિયા નથી. એના પછી જો વ્યક્તિને શરદી થઈ હોય તો શું પારખી શકે નહીં? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન 24માં સાચો જવાબ છે ઓપ્શન બી. અત્તર અને અગરબત્તીની સુવાદનો ભેદ. બરાબર. અહીં વિદ્યુત સંકેતોનો વહનનો સાચો માર્ગ કયો છે? બરાબર, તો આકૃતિ પણ પૂછી શકે છે પરીક્ષામાં. તો 25માં જે સાચો જવાબ છે ઓપ્શન સી. અહીં આ જે છે આકૃતિ સાચી છે, જે વિદ્યુત સંકેતોના વહનનો સાચો માર્ગ. એના પછી થાઇરોક્સિન માટે આપેલ પૈકી કયું વિધાન સાચું નથી? થાઇરોક્સિન માટે તો 26માં સાચો જવાબ છે ઓપ્શન એ. થાઇરોક્સિનના સંશ્લેષણ માટે લોહ તત્વ આવશ્યક છે. બરાબર, તો આ જે છે વિધાન સાચું નથી. બીજા જે છે વિધાન સાચા છે, એ તમે જોઈ લેજો. બરાબર. એના પછી વાત કરીશું વામનતાનું કારણ શું? વામનતાનું મતલબ છે ઠીંગણું. બરાબર, તો વામનતાનું કારણ શું છે? તો 27માં સાચો જવાબ છે બી. સોરી મિત્રો, વામનતાનું સાચું કારણ શું છે? તો 27માં જે છે ઓપ્શન બી સાચું. વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ, એના કારણે શું ઠીંગણાપણું આવે. યુવાનાવસ્થાની પ્રારંભે શારીરિક લક્ષણોમાં થતા અગત્યના ફેરફારો મુખ્યત્વે કયા અંતઃસ્ત્રાવને કારણે થતા હોય છે? તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો 28માં સાચો જવાબ છે શુક્રપિંડમાંથી નીકળતા ટેસ્ટોસ્ટેરોન અને અંડપિંડમાંથી નીકળતા ઇસ્ટ્રોજનના કારણે. બરાબર, તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આવા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. એક ડૉક્ટરે એક દર્દીને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવાની સલાહ આપી, કારણ કે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. એના રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધુ હતું. બરાબર, તો આ ટાઈપનો પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય.
પુરુષોની પ્રજનન ક્ષમતામાં વૃદ્ધિ કરનાર અંતઃસ્ત્રાવ કયો છે? તો 30માં સાચો જવાબ છે ઓપ્શન બી ટેસ્ટોસ્ટેરોન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નીચે પૈકી આપેલ પૈકી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અયુગ્મિક છે? તો 31માં સાચો જવાબ છે સી પિટ્યુટરી. બરાબર. એના પછી વાત કરીશું બે ચેતાકોષ વચ્ચેના જોડાણને શું કહે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો તેનો સાચો જવાબ છે 32માં ડી ચેતોપાગમ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મનુષ્યમાં જૈવિક ક્રિયાઓનું નિયંત્રણ અને નિયમન કોના દ્વારા થાય છે? તો તેનો સાચો જવાબ છે ચેતા તંત્ર અને અંતઃસ્ત્રાવીય તંત્ર દ્વારા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આ ટાઈપના પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે. તો મિત્રો આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે સામાન્ય વિજ્ઞાનના 33 પ્રશ્નો આ વિડીયોમાં ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટૂંક સમયમાં આના ફોર્મ પણ ભરાવાના ચાલુ થશે. તમને ઘણું હેલ્પફુલ થશે અને આપણે નક્કી કર્યું છે તમારા સિલેબસ પ્રમાણે કમ્પ્લીટ તમામ વિડીયો આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એમને પણ આના વિશે જાણ થાય અને ફાયદો મળે.